स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 9મા અઠવાડિયાનો ગુરુવાર. આજના શુભ સંદેશમાં એક શાસ્ત્રી જેઓ જૂના કરારના નિષ્ણાત છે, જેમને જૂના કરારની 613 આજ્ઞાઓ મોઢે છે, તેઓ સૌથી પહેલી આજ્ઞા વિશે ઈસુને પૃચ્છા કરે છે. ઈસુને મન, પ્રભુ પર પ્રેમ અને માનવ બંધુ પર પ્રેમ એ બે જ સૌથી પહેલી આજ્ઞા છે. સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશ અધ્યાય 12 કડી 28-34. હવે એક શાસ્ત્રી એ લોકોની ચર્ચા સાંભળતો હતો અને ઈસુએ કેવો સચોટ જવાબ આપ્યો હતો તે તેના ધ્યાનમાં આવ્યું હતું. એટલે આગળ આવીને તેણે ઈસુને પૂછ્યું, સૌથી પહેલી આજ્ઞા કઈ છે? ઈસુએ જવાબ આપ્યો, સૌથી પહેલી આજ્ઞા આ છે, હે ઇસ્રાએલ, સાંભળ. પ્રભુ આપણો પરમેશ્વર એકમાત્ર પ્રભુ છે. તારે તારા પરમેશ્વર ઉપર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી, તારા પૂરા મનથી અને તારી પૂરી શક્તિથી પ્રેમ રાખવો. બીજી આ છે, તારા માનવ બંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખવો. આ બેના કરતાં મોટી બીજી આજ્ઞા નથી. પેલો શાસ્ત્રી બોલી ઉઠ્યો, સરસ જવાબ આપ્યો ગુરુદેવ. આપનું કહેવું સાચું છે. ઈશ્વર એક જ છે અને તેના સિવાય બીજો કોઈ નથી. તેના ઉપર પૂરા હૃદયથી, પૂરા મનથી અને પૂરી શક્તિથી પ્રેમ રાખવો અને માનવ બંધુ ઉપર પોતાની જાત જેટલો પ્રેમ રાખવો એ કોઈ પણ આહુતિ કે બલિદાન કરતાં ક્યાંય ચડિયાતું છે. એને આવો સમજણભર્યો જવાબ આપતો જોઈને ઈસુએ કહ્યું, તું ઈશ્વરના રાજ્યથી બહુ દૂર નથી. એ પછી ઈસુને વધુ પ્રશ્નો પૂછવાની કોઈની હિંમત ચાલી જ નહીં. स्नेहदा स्पन्दन स्पन्दन। શાસ્ત્રી એટલે શાસ્ત્રની હસ્તલિખિત નકલ કરનાર. શાસ્ત્ર એટલે બાઇબલ. બાઇબલ એટલે જૂનો કરાર. જૂના કરારની નકલોની જરૂર પડતી. નકલ કરનારને સામગ્રી અથવા લખાણ મોડે થઈ જાય. શાસ્ત્રીઓને બાઇબલ કંઠસ્થ. શાસ્ત્રીઓ બાઇબલના બધા ગ્રંથો જાણતા હોવાથી એક ગ્રંથમાં એક કડી ન સમજાય તો એવી જ કડી અન્ય ગ્રંથમાં ખૂબ સ્પષ્ટ હોય. શાસ્ત્રીઓને બાઇબલ મોડે હોવાથી જે ન સમજાય તે અન્ય ગ્રંથને સહારે સમજાવી શકતા. એટલે શાસ્ત્રીઓ બાઇબલને સમજાવનાર પણ હતા. તેઓ જાણતા કે બાઇબલમાં બધી મળીને 613 આજ્ઞાઓ છે. આ બધી આજ્ઞાઓમાં સૌથી પહેલી અથવા સૌથી અગત્યની આજ્ઞા કઈ એ ખૂબ વ્યવહારુ અને ઉપયોગી સવાલ છે. ઈસુ જે આજ્ઞાને પહેલી કહે છે તે છે પ્રભુ સાથેનો માનવનો સંબંધ. આ આજ્ઞાને જો સિક્કાની એક બાજુ કહીએ તો સિક્કાની બીજી બાજુ છે માનવ સાથેનો માનવનો સંબંધ. આપણે પ્રભુના અને માનવના સાનિધ્યમાં જીવીએ છીએ. આ બંને પાત્રો સાથેનો આપણો સંબંધ ઘનિષ્ઠ હોવો જોઈએ. આપણે એક જ બાકડા પર શરીરનો સ્પર્શ થતા માનવ સાથે બેઠા હોઈએ, પણ એ માનવથી આપણે જોજનો દૂર હોઈએ અને આપણાથી હજારો કિલોમીટર પરદેશમાં બેઠેલા માનવ સાથે ગાઢ સંબંધે બંધાયેલા હોઈ શકીએ. એટલે આપણે પ્રભુ સાથે અને માનવ સાથે હૃદયની લાગણીઓથી, મનના વિચારોથી, શરીરના હાવભાવથી સંબંધે બંધાઈએ એ આજ્ઞા છે. પ્રભુ તો અદૃશ્ય છે. પ્રભુનો કરેલો પ્રેમ અવ્યક્ત છે. જેમ વીજળીના તારમાં વહેતી વીજળી અવ્યક્ત છે, એ વીજળીના તારને છેડે બલ્બ લટકાવી દો, બલ્બ જળાજળા થઈ ઉઠશે. પ્રભુને પ્રેમ કરતા મારે જો મારો પ્રેમ વ્યક્ત કરવો હોય તો મારે માનવરૂપી બલ્બની જરૂર પડશે. મારા જીવનમાં જેટલા વધુ માનવો
એટલો વધુ મારો પ્રભુ પ્રત્યેનો પ્રેમ આ માનવોમાં વ્યક્ત થશે.